નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ. તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, જો તમે ગુજરાત સરકાર અથવા કેન્દ્ર સરકારમાંથી એક નિવૃત્ત પેન્શનર છો તો આ વિડીયો બધા કામ પડતા મૂકીને જોઈ લેજો, કારણ કે વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો ફોર યુ. આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો રહેવાનો છે, જેની તમને ગેરંટી આપીએ છીએ. તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો 8મા પગાર પંચની મંજૂરી બાદ હવે કર્મચારીઓનો ડીએ શૂન્ય થવા જઈ રહ્યો છે. તે જ સમયે આ ડીએ પગાર વધારામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તો 8મા પગાર પંચ દ્વારા ડીએ નોંધપાત્ર રીતે વધશે. આવી સ્થિતિમાં નવા પગાર પંચ હેઠળ પગાર સુધારણા સમયે વધેલા ડીએ વધારાનો ઉપયોગ મોંઘવારી ગણતરીમાં પણ કરવામાં આવશે. તો ચાલો જાણીએ 8મા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું શું ભૂમિકા ભજવશે. તો 8મા પગાર પંચમાં મોંઘવારી ભથ્થાની સૌથી મોટી અસર કર્મચારીઓના પગાર પર પડશે. તો ફુગાવાના આકારણી અનુસાર નવો પગાર નક્કી કરવામાં આવશે. તેમજ બીજી તરફ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ શૂન્ય થઈ જશે. મતલબ કે નવું પગાર પંચ લાગુ થતાં જ મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની રચના ક્યારે થશે તેના વિશે. તો કેન્દ્ર સરકારે 8મું પગાર પંચ મંજૂર તો કર્યું છે. આ માટે એક અધ્યક્ષ અને 2 સભ્યોની નિમણૂક કરવાની રહેશે. તો 8મું પગાર પંચ ટૂંક જ સમયમાં રચાય તેવી શક્યતા છે, કારણ કે નવું પગાર પંચ 2026 સુધીમાં આવશે. આવી સ્થિતિમાં પગાર પંચને તેનું સંશોધન કરવા માટે સમયની જરૂર છે અને સરકારને તેનો અમલ કરવા માટે સમયની જરૂર છે. તો 7મા પગાર પંચની રચનાથી તેની મંજૂરીમાં 18 મહિનાનો સમય લાગ્યો છે. તેથી આ બજેટ દરમિયાન નવા પગાર પંચની પેનલની જાહેરાત પણ શક્ય છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો નવા પે મેટ્રિક્સ પર વિચાર મંથન થશે. કેન્દ્રીય કર્મચારીઓના પગાર સુધારણા માટે કમિશનની રચના પછી નવા પગાર પે મેટ્રિક્સ પર વિચારણા કરવામાં આવશે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનર કર્મચારીઓના પેન્શન અને વેતન ભથ્થામાં સુધારા કરવામાં આવશે. તેમજ 8મા પગાર પંચની ભલામણો જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની મોંઘવારી ભથ્થા પર મોટી અસર પડશે. તો 8મા પગાર પંચથી સૌથી વધુ અસર મોંઘવારી ભથ્થા પર થવાની છે. તો નવું વેનાટ કમિશન લાગુ થવાથી સાથે જ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે. જ્યારે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે ત્યારે તેને મૂળભૂત પગારમાં મર્જ કરવામાં આવશે અને નવું મોંઘવારી ભથ્થું નવેસરથી નક્કી કરવામાં આવશે દોસ્તો. તો જાન્યુઆરી 2026 સુધી મોંઘવારી ભથ્થું કેટલું હશે તેની વાત કરીએ તો હાલમાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 53% ચાલી રહ્યું છે. જાન્યુઆરી 2025માં તેને 56%, જુલાઈ 2025 સુધીમાં 60% અને પછીના 6 મહિનામાં જાન્યુઆરી 2026માં 63% રહેવાની ધારણા છે. પરંતુ જ્યારે જાન્યુઆરી 2026માં નવું પગાર પંચ આવશે ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ વધેલા મોંઘવારી ભથ્થાને પહેલેથી જ પગારમાં ઉમેરવામાં આવશે. 50% મોંઘવારી ભથ્થું મર્જ કરવામાં આવ્યું છે. તો મીડિયા અહેવાલો અનુસાર નિયમ એવો છે કે 50% મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં મર્જ થઈ જાય છે, પરંતુ જાન્યુઆરી 2026 સુધીમાં તે વધીને 63% થવાની ધારણા છે. તેથી હવે 8મું પગાર પંચ જ્યારે મોંઘવારી ભથ્થું વધારવામાં આવે તો તે કેટલું થશે. જો 8મા પગાર પંચની ભલામણો લાગુ થશે તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્યથી શરૂ થશે. તે જ સમયે હાલના ડીએને બેઝિક સેલેરીમાં ડીએમાં મર્જ કરવામાં આવશે. તે જ સમયે મીડિયા અહેવાલો અનુસાર જાન્યુઆરી 2026 સુધીમાં ફક્ત 50% ડીએ મૂળભૂત પગારમાં મર્જ કરવામાં આવશે. તો સંભવિત વધારાના 13% ડીએ મર્જ કરવામાં આવશે નહીં.
તો ડીએને મૂળ પગાર સાથે મર્જ કરીને અને નવેસરથી પગારની ગણતરી કરવાથી મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે. તે જ સમયે શક્ય છે કે પગાર સંપૂર્ણ 63% ડીએને મૂળ પગાર સાથે મર્જ કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો વર્તમાન ડીએ મુજબ કર્મચારીઓનો આ પગાર છે. તો કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ 18,000 રૂપિયાનો મૂળ પગાર મળે છે, જેમાં કર્મચારીઓનો ડીએ 53% ચાલી રહ્યો છે. તે જ સમયે જાન્યુઆરી 2026 સુધીમાં અંદાજિત ડીએ 63% થઈ શકે છે, એટલે કે મૂળ પગાર કરતાં 11,340 રૂપિયા વધુ. મતલબ કે ડીએ ધરાવતા કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર 29,340 રૂપિયા હશે. હવે અંદાજ લગાવી શકાય છે કે 8મા પગાર પંચમાં પગારમાં ઓછામાં ઓછો 29,340 રૂપિયા તો હશે. ત્યારબાદ જોઈએ તો ડીએ દર 6 મહિને મળશે. તે જ સમયે કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે ડીએમાં સુધારો ત્રિમાસિક ધોરણે કરવામાં આવે, પરંતુ કર્મચારીઓના પગારમાં ડીએમાં સુધારાની ફોર્મ્યુલા માત્ર 6 મહિના જ રહેવાની છે. તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPI ડેટાના આધારે દર 6 મહિને ડીએ રિવિઝન કરવામાં આવે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.